વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ઓમ શાંતિ. હવે ચેપ્ટર નંબર 6 ની અંદર બરાબર આપણે છેલ્લા લેક્ચરમાં આપણે માનવ ઉત્સર્જન તંત્રની રચના આપણે જોઈ ગયા બરાબર છે. હવે મૂત્ર નિર્માણની ક્રિયાવિધિ કઈ રીતે થાય છે, મૂત્રપિંડ એકમની રચના કેવી છે બરાબર છે, એની આપણે આકૃતિ સહિતની રચનાનો અભ્યાસ કરવાનો છે. તો પ્રશ્ન છે, મૂત્રનું નિર્માણ સમજાવો અથવા તો મૂત્રપિંડ નલિકાની રચના સમજાવો. મૂત્રપિંડ નલિકા અથવા તો એને ઉત્સર્ગ એકમ પણ કહેવામાં આવે છે મિત્રો. આ આકૃતિ છે એ આખી મૂત્રપિંડ નલિકાની આકૃતિ છે અથવા એને ઉત્સર્ગ એકમ કહેવાય છે. ઉત્સર્ગ એકમ. તો સૌથી પહેલા આપણે આકૃતિની સમજ મેળવી લઈએ. આકૃતિના બધા ભાગોની સમજ મેળવી લીધા પછી આપણે વાક્યો જોઈએ. તો સૌથી પહેલા મિત્રો અહીંયાથી આ જે ગોળાકાર પ્યાલા જેવી રચના છે બરાબર, આ ગોળાકાર પ્યાલા જેવી રચના એને બાઉમેનની કોથળી કહેવાય. બાઉમેનની કોથળીની અંદર આ બધી રુધિર કેશિકાઓનું ઝાડું છે, એને રુધિર કેશિકા ગુચ્છ કહેવામાં આવે છે બરાબર. હવે અહીંયાથી આ રુધિર છે એ ગળાવા માટે અશુદ્ધ રુધિર બરાબર, ઉત્સર્ગ દ્રવ્ય વાળું રુધિર છે એ ધમની દ્વારા અંદર દાખલ થાય છે. આ મૂત્રપિંડ ધમની છે એની જે શાખા એને અંતર્વાહી ધમનિકા કહેવાય. અંતર્વાહી ધમનિકા છે એ અશુદ્ધ રુધિરને રુધિર કેશિકા ગુચ્છમાં લઈ જાય બરાબર છે અને ગળાય. ગાળણ છે બધું આ બે વચ્ચેનો જે ગેપ છે એમાં ગાળણ આવી જાય, ઉત્સર્ગ દ્રવ્યો આવી જાય બરાબર છે. અને ચોખ્ખું થયેલું જે રુધિર છે એ અહીંથી આ માર્ગે એટલે કે એને બહિર્વાહી ધમનિકા કહેવાય છે. તો અંતર્વાહી ધમનિકા છે એ બાળમેનની કોથળીમાં અશુદ્ધ રુધિરને લઈ જાય અને ગળાઈને શુદ્ધ થાય એ બહાર આવે એને કહેવાય બહિર્વાહી ધમનિકા બરાબર છે. પછી આ બાળમેનની કોથળી પછીનો આ જે સાંકડો ભાગ છે એ સાંકડા ભાગને ગ્રીવા કહેવાય. ગ્રીવા પછી નલિકાનો આ ગૂંચળામય ભાગ છે બરાબર. અહીંથી આટલો જે ભાગ છે એ ગૂંચળામય છે. આ બાઉમેનની કોથળીની નજીકનો છે એટલે એને મિત્રો નિકટવર્તી ગૂંચળામય ભાગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બાઉમેનની કોથળીની નજીક છે એટલે એને નિકટવર્તી ગૂંચળામય ભાગ કહેવામાં આવે છે. ત્યાર પછીની આ સીધી નળી છે આવી રીતે આ યુ આકારની, કેપિટલ યુ આકારની આ નળી બ્લેક કલરની દેખાય છે તે એને હેન્લેનો પાસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? હેન્લેનો પાસ. હેન્લેનો પાસ પૂરો થાય એટલે ફરીથી પાછી આવી ગૂંચળામય રચના આવે છે. અહીંથી આ ગૂંચળામય રચના બરાબર છે. એ દૂર છે, આ નજીક છે, બાઉમેનની કોથળીની નજીક છે એટલે આ નિકટવર્તી બરાબર છે ગૂંચળામય ભાગ કહેવાય. આને કહેવાય દૂરસ્થ ગૂંચળામય ભાગ બરાબર. એ દૂરસ્થ ગૂંચળામય ભાગ છે એમાંથી પછી આ જે નળી આવે છે આને સંગ્રહણ નલિકા કહેવાય છે. શું કહેવામાં આવે છે? સંગ્રહણ નલિકા કહેવામાં આવે છે. પછી આ જે બહિર્વાહી ધમનિકા છે એની શાખાઓ જોડાય અને આ હેન્લેના પાસની આસપાસ આખી જાળીમય રચના બનાવે છે બરાબર છે. આખું રુધિર કેશિકાનું ઝાડું હોય છે. આ બધી રુધિર કેશિકાઓ છે બરાબર છે. એ રુધિર કેશિકાઓ બધી ભેગી મળી અને એક રુધિર કેશિકાઓ જે મૂત્રપિંડની જે શિરા છે એની શાખા બને. શાખા છે હવે કેટલી શાખાઓ બધી મૂત્રપિંડ શિરામાં જોડાય છે અને આ શિરાઓ છે રુધિરને આખા શરીરમાંથી જાણો છો ભેગું કરી અને પછી હૃદયમાં લઈ જાય છે બરાબર. તો હવે આમાં મૂત્ર નિર્માણ કઈ રીતે થાય છે આપણે જોવું છે. તો પહેલા આપણે આકૃતિની અંદર સમજી લઈએ મિત્રો. હવે શરીરની અંદર જે ઉત્સર્ગ દ્રવ્ય વાળું રુધિર છે બરાબર છે એ રુધિર મૂત્રપિંડ ધમની દ્વારા ક્યાં દાખલ થાય છે? તો કે મૂત્રપિંડના એકમની અંદર એટલે મૂત્રપિંડની અંદર દાખલ થાય. આ અંતર્વાહી ધમનિકા છે એમાં અશુદ્ધ રુધિર હોય. અહીંયા ઉત્સર્ગ એકમ વાળું રુધિર એટલે આપણે એને અશુદ્ધ રુધિર કહીશું બરાબર છે. આ રુધિર કેશિકાની અંદર દાખલ થાય, ગાળણ થાય. ગાળણ થાય એટલે આ બધા ઉત્સર્ગ દ્રવ્યો હોય છે ને ત્યાં ગેપમાં આવી જાય બરાબર અને ચોખ્ખું રુધિર છે એ પાછું રુધિર કેશિકાઓમાં દાખલ થઈ જાય. હવે ગાળણ છે એ આ માર્ગેથી પસાર થાય નિકટવર્તી ગૂંચળામય ભાગમાંથી, પછી અહીંથી નીચે આવે બરાબર. નીચે અહીંથી આમ આંટો મારી અને પાછું ઉપર તરફ દાખલ થાય
આ રીતે, બરાબર, અહીંથી આ રીતે, અહીંથી આ રીતે, બરાબર. હવે અહીંયા જ્યારે સંગ્રહણ નલિકામાં પહોંચે ત્યારે એ ફાઇનલ મૂત્ર બને છે, બરાબર. ત્યાં સુધીની જે પ્રક્રિયા થાય છે એ ગાળણની ક્રિયા કહેવાય. એમાં કેટલાક તત્વો જરૂરી છે એ પણ ગળાઈ ગયા હોય. દાખલા તરીકે અહીંથી ગાળણ થઈને આની અંદર જે ઘટકો આવે છે એ કે તો ગ્લુકોઝ આવી જાય, કેટલાક પ્રોટીનના અણુઓ આવી જાય, જરૂરી માત્રામાં ક્ષાર હોય એ પણ આવી જાય. તો એને હકીકતે મૂત્રમાં દૂર કરવાના ન હોય, બરાબર. તો એને પાછા શું કરવા પડે છે? જ્યારે આ દિવાલમાંથી આ નળીમાંથી પસાર થાય ત્યારે એ પાછું રુધિરમાં શોષણ થઈ જાય, પુનઃ શોષણ થઈ જાય, બરાબર છે. અને ધીમે 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 એ સાંદ્ર થતું જાય, મૂત્ર બનતું જાય, અને જ્યારે એ સંગ્રહણ નલિકામાં પહોંચે ત્યારે છે એ ફાઇનલ મૂત્ર જે ત્યાગ કરવા લાયક છે એ બને છે. ત્યાં સુધી જે વહન પામે છે એમાં જરૂરી ઘટકો બધા શોષાતા જાય છે, બરાબર છે. અને જો જેટલું ગાળણ થાય એટલું બધું દૂર થઈ જાય, હા, તો પાણી શરીરમાંથી ત્વરિત નિકાલ પામે, બરાબર. ચાલો, તો અહીંયાથી જે ગાળણ રોજ ઉત્પન્ન થાય છે મિત્રો, જાણકારી માટે, રોજનું બંને મૂત્રપિંડ દ્વારા બધા જ એકમો દ્વારા જો ગાળણ થાય ને 180 લીટર ગાળણ થાય છે. 180 લીટર ગાળણ થાય છે. એમાંથી જે ત્યાગ કરવા લાયક મૂત્ર જે રોજનું બને છે ને એ તો 1 થી 2 લીટર જ બને છે. તો બાકીનું બધું છે, બરાબર છે, 99% એ પાછું નળીમાંથી શોષણ થઈ અને પાછું લોહીમાં આવી જાય છે, બરાબર છે. એટલે મોટા ભાગનું પુનઃ શોષણ થઈ જાય છે. ચાલો, એક પછી એક વાક્ય જોતા જઈએ. બહુ સિમ્પલ છે. મૂત્રપિંડમાં અનેક ગાળણ એકમો આવેલા હોય છે જેને આપણે મૂત્રપિંડ નલિકા કહીએ છીએ, બરાબર છે. આ મૂત્રપિંડ નલિકા, મિત્ર, આ એક મૂત્રપિંડ નલિકાની આકૃતિ છે, અથવા એને કીધું ઉત્સર્ગ એકમ પણ કહેવામાં આવે છે, બરાબર. એક કિડનીની અંદર મિત્રો, બરાબર છે, આવા 10 લાખ એકમો હોય છે. એક મૂત્રપિંડમાં આ આકૃતિમાં દર્શાવ્યા આવા કેટલા એકમો હોય છે? 10 લાખ એકમો આવેલા હોય છે. અને બધા જ એક સાથે કામ કરતા હોય છે, બરાબર. અને એ ઉત્સર્ગ દ્રવ્યોનો ત્યાગ કરતા હોય છે, મૂત્રનું નિર્માણ કરવાનું કાર્ય કરતા હોય છે. મૂત્ર નિર્માણનો હેતુ છે ઉત્સર્ગ દ્રવ્યો અલગ કરવા અને એનો નિકાલ કરવો. તો આ મૂત્ર નિર્માણનો હેતુ શું? શરીરમાં મૂત્ર શા માટે બનવું જોઈએ મિત્રો? મૂત્ર છે એ વધારાના દ્રવ્યો છે, શરીરમાં હાનિકારક ઘટકો છે જેને દૂર કરવાના છે. રુધિરમાંથી છૂટા પડે છે, રુધિરને ગાળીને ચોખ્ખું થઈ જાય, બરાબર છે. તો કિડની શું કરે છે? રુધિરને પ્યોરિફાય કરવાનું કામ કરે છે, બ્લડને ગાળવાનું કામ કરે છે. રુધિરને ગાળી નાખે અને એમાંથી વધારાના ઘટકો હોય, યુરિયા છે, યુરિક એસિડ ને એમોનિયા, જે શરીરમાં વધારાનું નથી, જરૂરી નથી, એમ વધારાનું છે, જરૂરી નથી, એવા બધા ઘટકો, વધારાના ક્ષારો, વધારાનું પાણી, એ બધું જ દૂર કરી દે છે. હા, નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થો જેમાં યુરિયા આવે, યુરિક એસિડ આવે, બરાબર, આ બધાને રુધિરમાંથી અલગ કરવામાં આવે છે. એટલે કે રુધિરને ગાળી નાખવામાં આવે અને એમાંથી ઉત્સર્ગ દ્રવ્યોને અલગ કરી અને મૂત્ર દ્વારા શરીરમાંથી ત્યાગ કરી દેવામાં આવે છે. મૂત્રપિંડમાં પાયારૂપ ગાળણ એકમ રુધિર કેશિકા ગુચ્છ હોય છે. મિત્રો, અહીંયા ગાળણની ક્રિયા મુખ્ય અહીંયા થાય એટલે રુધિર કેશિકા ગુચ્છ આવેલું છે. આને શું કહેવાય? રુધિર કેશિકાનું આખું ઝાડું હોય છે, ગુચ્છ હોય છે, એટલે રુધિર કેશિકા ગુચ્છ આવેલું હોય છે, જે બાઉમેનની કોથળીમાં આવેલું છે. આ ગુચ્છ ક્યાં આવેલું છે મિત્રો? આ જે પ્યાલા જેવી રચના છે એને બાઉમેનની કોથળી કહેવામાં આવે છે, એમાં આવેલું છે. આ ગાળણ એકમમાં ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર, પાણી વગેરે હોય છે, જેનું નલિકામાં વહન થતા આ જરૂરી પદાર્થોનું પસંદગીશીલ પુનઃ શોષણ થાય છે. હમણાં જ આપણે વાત કરી કે આ ગાળણ એકમની અંદર હવે આ ગાળણ થઈ જાય છે તો આ જે મેં ટપકા દોર્યા છે ત્યાં શું ભરાઈ જાય છે? ગળાયેલું ઘટક. આ બાલ્મની કોથળીની આ અંદરની દિવાલ છે ને મિત્રો, અંદરની દિવાલ પાતળી હોય છે અને આ રુધિર કેશિકાની દિવાલ છે એક સ્તરની જાડાઈની હોય છે. આપણે ભણી ગયા રુધિર કેશિકાની દિવાલ એક કોષોના સ્તરની જાડાઈ ધરાવે, એટલે એ સરળતાથી વધારાના ઘટકો બધા આમાં આવી જાય છે, બરાબર. ક્યાં ક્યાં ઘટકો આવી જાય? ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર, પાણી વગેરે હોય છે. પણ મિત્રો, આ બધા ઘટકો તો શરીર માટે કામના છે, એને મૂત્રમાં ત્યાગ કરવાના નથી, બરાબર. એટલે નલિકામાં આગળ જેમ જેમ વહન થતું જાય
એમ એમ એનું પુનઃ શોષણ થતું જાય ને બધા દ્રવ્યો છે એ ગળાઈને પાછા ક્યાં આવી જાય, પાછા રુધિરમાં ભળી જાય છે અને જે ત્યાગ કરવા લાયક છે એ જ મૂત્રની અંદર ત્યાગ થાય છે. તો નલિકામાં વહન થતા આ જરૂરી પદાર્થોનું પસંદગીશીલ પુનઃ શોષણ થાય છે. પસંદગીશીલ એટલે જે ઘટકોની શરીરને જરૂર છે એ મૂત્રમાં જવા દેતા નથી, પરંતુ એ પાછા રુધિરમાં આવી જાય. બરાબર, એટલે પસંદગીશીલ પુનઃ શોષણ કહેવાય. પછી નેક્સ્ટ પોઈન્ટ, પાણીનું પ્રમાણ. શરીરમાં વધારાના પાણીના પ્રમાણ પર અને દ્રાવ્ય નકામા પદાર્થોનું ઉત્સર્જન કરવાનું છે તેના પર નિર્ભર છે. એટલે મૂત્રની અંદર પાણીનું પ્રમાણ કેટલું હોય મિત્રો? જો કે મૂત્રના બંધારણની અંદર ઘન પદાર્થો, દ્રાવ્ય પદાર્થો 5% હોય છે. બાકીનું 95% મૂત્રના બંધારણમાં 95% પાણી હોય છે. બરાબર છે? તો એ પાણીનું પ્રમાણ ઓછું કે વધુ એ કોના પર આધારે છે? તો શરીરમાં વધારાના પાણીનું પ્રમાણ કેટલું છે? આપણે સીધી વાત છે, શરીરની અંદર પાણી બહુ જ શરીરની અંદર દાખલ કરીએ, મતલબ બહુ પાણી પીએ, પણ શરીરની અંદર જેટલું જરૂરી છે એટલું જ પાણી રહેશે. તમે વધારાનું પીવો છો, શરીરમાં જમા નહીં થાય. એ કિડની અને ગાળી અને મૂત્ર દ્વારા એનો નિકાલ જ કરવો પડે. બરાબર, કારણ કે શરીર વધારાના પાણીનો સંગ્રહ કરી શકે નહીં. તો તમે વધુ પાણી શરીરની અંદર છે તો મૂત્રમાં વધારે પાણી હોય છે અને વત્તા દ્રાવ્ય નકામા પદાર્થોનું ઉત્સર્જન કરવાનું છે તેના પર નિર્ભર છે કયા ઘટકો શરીરની અંદર ઉત્સર્ગ દ્રવ્યો કેટલા છે. બરાબર, એની ઉપર આધાર રહે છે કે એમાં પાણીનું પ્રમાણ કેટલું છે. કારણ કે ઉત્સર્ગ દ્રવ્યો જે ઉત્પન્ન થાય છે એ પાણી વગર તો ત્યાગ થઈ શકે નહીં. હવે દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું કે યુરિયા અને યુરિક એસિડ છે મિત્રો, તો યુરિયાના ત્યાગ માટે જેટલું પાણી જોઈએ એના કરતા યુરિક એસિડમાં પાણી ઓછું જોઈએ. બરાબર, તો વધુ માત્રામાં યુરિક એસિડ બનતો હોય તો પાણીનું પ્રમાણ ઓછું શરીરમાં હોય તોય ત્યાગ થઈ જાય. પણ યુરિયાને ત્યાગ કરવો હોય તો પાણી વધારે જોઈએ, વધારે પીવું પડે, વધારે મૂત્ર ત્યાગ કરવો પડે તો યુરિયા ત્યાગ થાય. પછી શરીરમાં ઉત્સર્ગ દ્રવ્ય તરીકે એમોનિયા બને. તો એમોનિયાનો ત્યાગ કરવો હોય તો ખૂબ જ પાણી જોઈએ. જે પાણીની અંદર વસવાટ કરતા જલીય પ્રાણીઓ હોય, મીઠા પાણીની અંદર વસવાટ કરતા સજીવો, એ જ માત્ર છે એમોનિયાનો ત્યાગ કરી શકે. કારણ કે એને જેટલું પાણી મળતું હોય બાકીના પ્રાણીઓ કરી શકે નહીં. મતલબ પાણીનું પ્રમાણ મૂત્રમાં કેટલું છે એ કયા પદાર્થને ત્યાગ કરવાનો છે એના પર આધાર રાખે છે. ત્યારબાદ છે મૂત્રપિંડમાં નિર્માણ પામનારું મૂત્ર મૂત્રાશયમાં સંગ્રહ પામે છે. મિત્રો ભણી ગયા આપણે, બરાબર છે? કિડનીની અંદર જે ગાળણ થઈને મૂત્ર આવે છે મૂત્રાશયમાં સંગ્રહ પામે અને ચેતા નિયંત્રણ દ્વારા મૂત્ર ત્યાગનું નિયંત્રણ થાય છે. એ પોઈન્ટ પણ આપણે ગયા લેક્ચરની અંદર સમજી લીધો છે. બરાબર છે? તો આ થઈ ગઈ મૂત્ર નિર્માણની ક્રિયા અથવા મૂત્રપિંડ નલિકાની રચના. હવે છે વનસ્પતિમાં ઉત્સર્જન સમજાવો. હવે મિત્રો ઉત્સર્જનની ક્રિયા તો માનવમાં આપણે ભણ્યા, પણ ઉત્સર્જનની ક્રિયા તો દરેક સજીવમાં થાય. વનસ્પતિઓની અંદર ઉત્સર્ગ દ્રવ્યો તો ઉત્પન્ન થાય જ, કારણ કે વનસ્પતિ તો બી ચયાપચયની ક્રિયા કરે જ છે ને. બરાબર, તો એના શરીરમાં જે ઉત્સર્ગ દ્રવ્યો ઉત્પન્ન થાય છે એ કઈ રીતે ત્યાગ કરે છે, તો એના માટે જુદી જુદી પદ્ધતિઓ છે, ઘણી બધી પદ્ધતિઓ છે. બરાબર છે? હા, તો વનસ્પતિમાં ઉત્સર્જન સમજાવો. બરાબર છે? તો વનસ્પતિમાં જુદી જુદી ક્રિયાઓને અંતે ઉત્પન્ન થતા નકામા દ્રવ્યોના ઉત્સર્જન માટે અલગ અલગ પદ્ધતિઓ છે. હાલો, જુદી જુદી પ્રક્રિયાઓ કરે, જુદી જુદી દેહધાર્મિક ક્રિયા વનસ્પતિ કરે તો ઉત્પન્ન થતા નકામા દ્રવ્યો એના ઉત્સર્જન માટે અલગ અલગ પદ્ધતિઓ છે. બરાબર છે? તો કઈ કઈ અલગ પદ્ધતિ છે તો મિત્રો જાણો છો તમે, આપણે ખાલી ઔપચારિકતા જ જોવાની છે, બાકી લગભગ મોટા ભાગના પોઈન્ટ આમાં તમે જાણતા હશો. બરાબર, પહેલો પોઈન્ટ એવો છે કે પ્રકાશ સંશ્લેષણથી ઉત્પન્ન થતો ઓક્સિજન વાયુ એ વાયુરંધ્ર દ્વારા નિકાલ પામે છે. હવે એ બધાને ખબર હોય, વનસ્પતિમાં વાયુરંધ્ર એટલે કે પર્ણમાં આવેલા પર્ણરંધ્ર કહેવાય. બરોબર, એ O2 CO2 ની આપલે કરે છે, તો પ્રકાશ સંશ્લેષણ કરે ત્યારે શું ઉત્પન્ન થાય? ઓક્સિજન. હા, તો ઓક્સિજન છે એ શું કરે છે? વાયુરંધ્ર દ્વારા નિકાલ પામે છે. ઓકે, પછી શ્વસનથી ઉત્પન્ન થતો CO2 પ્રકાશ સંશ્લેષણમાં વપરાય જાય. મિત્રો વનસ્પતિ જ્યારે શ્વસન કરે
તો એમાં ઓક્સિજન વાપરે અને CO2 ઉત્પન્ન થાય. તો આ CO2 છે એ પ્રકાશ સંશ્લેષણમાં વપરાઈ જાય છે. રેડી? પછી વધારાનું પાણી બાષ્પોત્સર્જન દ્વારા નિકાલ પામે છે. ગયા લેક્ચરની અંદર આપણે એક તો ચર્ચા કરી, બરાબર? પાણી વધારાનું હોય એ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણરંધ્ર દ્વારા છિદ્ર દ્વારા શું કરે છે? વરાળ સ્વરૂપે વાતાવરણમાં ગુમાવી દે છે. પછી નેક્સ્ટ પોઈન્ટ છે વનસ્પતિમાં ઘણી પેશીઓ મૃત કોષો ધરાવે છે. મૃત કોષો એટલે મૃત્યુ પામેલા, નાશ પામેલા કોષો. મિત્રો આ ઉત્સર્ગ દ્રવ્યો ભરેલા કોષો હોય છે. જે કોષો નાશ પામે છે, મૃત કોષો, એ ઉત્સર્ગ દ્રવ્યોથી ભરેલા હોય છે. અને આ ઉત્સર્ગ દ્રવ્યો કોષીય રસધાનીમાં તેમજ જૂના પીળા પર્ણમાં પણ હોય છે. હા, હવે આ ઉત્સર્ગ દ્રવ્યો હોય મૃત કોષો, તો મૃત કોષો છે એ નિકાલ થઈ જાય, બરાબર છે, નાશ પામે, તો એની સાથે ઉત્સર્ગ દ્રવ્યો પણ નાશ પામે છે. ઉત્સર્ગ દ્રવ્યો કોષીય રસધાનીમાં તેમજ કોષીય રસધાનીમાં મિત્રો જાણો છો જે મોટી રસધાની હોય છે, બરાબર, વનસ્પતિના કોષમાં, એમાં ઉત્સર્ગ દ્રવ્યો ભરેલા હોય છે. તેમજ જૂના પીળા પર્ણોમાં પણ હોય છે. જૂના પર્ણો, જેને પીળા થઈ ગયેલા પર્ણો આપણે કહીએ છીએ, બરાબર, છેલ્લે શું થાય? સુકાઈને ખરી જાય. ખરી જાય એટલે ઉત્સર્ગ દ્રવ્યો એની સાથે પણ નિકાલ થઈ જાય, જમીનમાં ભળી જાય. પછી ઉત્સર્ગ દ્રવ્યો જેવા કે રેઝિન. રેઝિન એટલે કે રાળ. રાળ એટલે તમે અમુક વનસ્પતિઓ એવી જોઈ હોય, બરાબર છે, એના પ્રકાંડ કે પર્ણને તમે તોડો એટલે એમાંથી ચિકાસયુક્ત પદાર્થ નીકળે. સૂર્યમુખીનો પ્રકાંડ હોય, સૂર્યમુખીનું પ્રકાંડને તમે આમ તોડો કે આંગળી કે નખ મારો અથવા એના કોઈ ભાગને તોડો તો એમાંથી ચિકાસયુક્ત પદાર્થ નીકળે છે મિત્રો, ચીકણો. એને શું કહેવામાં આવે છે? રેઝિન કહેવામાં અથવા તો રાળ કહેવામાં આવે છે. પછી વનસ્પતિઓ હોય બાવળ કે વગેરે, એમાં ગુંદર હોય છે. પછી ટેનિન જેવા ઘટકો હોય છે અને ખાસ કરીને જૂની જલવાહક પેશીમાં સંગ્રહ પામે છે. તો આવા બધા ઘટકો ક્યાં સંગ્રહ પામેલા હોય? જલવાહક પેશીની અંદર સંગ્રહ પામેલા હોય છે. આમ વનસ્પતિ ઉત્સર્ગ દ્રવ્યોનો મોટે ભાગે ભૂમિમાં ઉત્સર્જન કરે છે. ક્યાં? જમીનની અંદર પડી જાય છે, જમીનમાં એ ઉત્સર્ગ દ્રવ્યો પછી ભળી જાય છે, બરોબર છે. ચાલો તો મિત્રો, મૂત્રનું નિર્માણની ક્રિયા અને વનસ્પતિમાં ઉત્સર્જનની ક્રિયા, બરોબર, તો આ બે ટોપિક પણ આપણે પૂરા કર્યા છે. તો આ ચેપ્ટરની અંદર જે મોસ્ટ ઓફ થિયરી જે મિત્રો આપણે જોવાની હતી, બરાબર, એ બધી જ થિયરીઓ આપણે જોઈ લીધી છે. હવે આના પછીના છેલ્લા એક લેક્ચરની અંદર મિત્રો જે કારણો કે તફાવત આ ચેપ્ટરમાંથી જેટલા નીકળે છે અગત્યના, એની એક લેક્ચરની અંદર આપણે ચર્ચા હજી કરશું, બરોબર. અને ત્યાર પછી જ આપણે નવું ચેપ્ટર ચાલુ કરશું. આ વિડિયો લેક્ચર જોયા પછી અહીંયા થિયરિટિકલ જે આપણે ટોપિક ભણવાના હતા છઠ્ઠા ચેપ્ટરની અંદર, બરોબર, એ બધા જ ટોપિક આવે. અને મિત્રો છતાં પણ તમને કાંઈ પણ પ્રોબ્લેમ લાગે, કાંઈ પણ પ્રશ્ન હોય તો પર્સનલ, બરાબર છે, ફોન કરજો અથવા WhatsApp ની અંદર ક્વેશ્ચન મોકલશો તો પણ એનું સોલ્યુશન તમને સારી રીતે મળી જશે, બરાબર છે. વ્યવસ્થિત મહેનત કરો. ટેક્સ્ટબુક તમારી પાસે હશે, ચોપડો પણ હશે, બનાવેલી નોટ્સ પણ લખેલી આપણે મોકલીએ છીએ, બરાબર. સારી રીતે મહેનત કરો, બરાબર છે. ઓમ શાંતિ.